विद्यार्थी मित्रों, श्री मुरलीधर शैक्षणिक संकुल राजकोट द्वारा आयोजित आ ऑनलाइन शिक्षण में आपનું स्वागत है। આજે પ્રકરણ 4 દ્વિઘાત સમીકરણ ભાગ 2 ની અંદર આપણે દ્વિઘાત સમીકરણના ઉકેલની ચર્ચા કરવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન એ કે દ્વિઘાત સમીકરણ ઉકેલ એટલે શું? तो उकेल એટલે બીજું કંઈ જ નહીં કે ચલની જે કિંમત હોય એ કિંમત એ આપેલ દ્વિઘાત સમીકરણનું સમાધાન કરે તો ચલની એ કિંમતને દ્વિઘાત સમીકરણનો ઉકેલ કહે છે। દ્વિઘાત સમીકરણના ઉકેલ શોધવા માટે કુલ 3 રીતો છે। નંબર 1 અવયવની રીત, नंबर 2 पूर्ण वर्गनी रीत અને નંબર 3 દ્વિઘાત સૂત્રની રીત। તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે અવયવની રીતે દ્વિઘાત સમીકરણનો ઉકેલ કઈ રીતે મેળવી શકાય એની ચર્ચા કરીએ। અહીં દ્વિઘાત સમીકરણ આપેલું છે x² + 5x + 6 = 0। મિત્રો, પ્રકરણ 2 ની અંદર આપણે બહુપદીના શૂન્ય શોધતા શીખી ગયા છીએ। દ્વિઘાત બહુપદીના શૂન્યો અને દ્વિઘાત સમીકરણનો ઉકેલ બંને એક જ સમાન વસ્તુ છે। તો માત્ર ને માત્ર આપણે અવયવ જ પાડવાના છે। અહીંયા અંતિમ પદ નિશાની પ્લસ છે, માટે 6 ના એવા અવયવ પાડો જેમનો સરવાળો 5 થાય। તો બે ભાગ પડશે, 3 દુ 6, 3 અને 2। तो આપણે ભાગ પડ્યા x² નો +3x + 2x એટલે +5x હશે અને 6m = 0। બબે પદની જોડી બનાવી અને સામાન્ય કાઢે x² + 3x પેલી જોડી થશે અને બીજી જોડી 2x + 6। પેલી જોડીમાંથી x કોમન, બાકી શું વધશે x + 3। બીજી જોડીમાંથી 2 કોમન, બાકી વધશે x + 3 = 0। ફરી એક વખત અહીંયા x + 3 કોમન છે, કોમન લઈ લીધા, બાકી અહીંયાથી વધશે x અને અહીંયાથી વધશે 2 = 0। બંને કૌંસનો ગુણાકાર શૂન્ય છે। એનો અર્થ એ થાય કે બેમાંથી એક કૌંસ શૂન્ય હોય જ, કારણ કે કોઈ પણ બે સંખ્યાનો ગુણાકાર વિદ્યાર્થીઓ શૂન્ય હોય ત્યારે આપણે શું કહી શકીએ કે બેમાંથી એક સંખ્યા શૂન્ય હોય જ ને। તો અહીંયા બે કૌંસનો ગુણાકાર શૂન્ય છે, બેમાંથી એક કૌંસ શૂન્ય હોય જ। તો x + 3 ની કિંમત કાં તો શૂન્ય હશે અથવા x + 2 ની કિંમત શૂન્ય હશે। x ને કરતા બને x ની કિંમત -3 અને અહીંયા x ને કરતા બનાવીએ +2 આવવા જશે તો -2। આપેલ દ્વિઘાત સમીકરણનો ઉકેલ -3 અને -2 થશે। વિદ્યાર્થી મિત્રો, આને ચકાસી પણ શકાય કે આ રકમની અંદર x ની જગ્યાએ -3 મૂકો, આ રકમની અંદર x ની જગ્યાએ -3 મૂકો તો આનો જવાબ શૂન્ય આવવો જોઈએ। આપણે મૌખિક જોઈ લઈએ છીએ। જુઓ, આ -3 નંબર +9 થશે, +6 એટલે 15, +15 થાય યાદ રાખજો, 5 એને ગુણ્યા -3 એટલે -15, 15 માંથી 15 બાદ કરો તો શૂન્ય મળે છે। એનો અર્થ એમ થાય કે -3 આનો ઉકેલ છે। તો વિદ્યાર્થી મિત્રો, દ્વિઘાત સમીકરણનો ઉકેલ એટલે શું? તો ચલની જે કિંમત માટે આપેલ બહુપદી દ્વિઘાત બહુપદી છે, દ્વિઘાત સમીકરણ છે, એનું સમાધાન થતું હોય તો એ એમના ઉકેલ કહી શકાય, એ એમના બીજ કહી શકાય। તો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાયના દાખલાઓ ગણીએ। વિદ્યાર્થી મિત્રો, અહીં સ્વાધ્યાય 4.2 એક્સરસાઇઝ 1 કે નીચે આપેલા દ્વિઘાત સમીકરણનો અવયવની રીતે ઉકેલ શોધો। પહેલી રકમ છે x² - 3x - 10 = 0। ત્રિપદી છે, અંતિમ પદની નિશાની માઈનસ છે। તો અંતિમ પદના એવા બે અવયવો શોધો કે જેની બાદબાકી મધ્યમ પદના સહગુણક જેટલી થાય, એટલે કે 3 થાય। તો 5 અને 2 એટલે ગુણાકાર 10, 5 માંથી 2 બાદ કરો તો 3 વધશે। અહીં જ્યારે બાદબાકી કરતા હોય ત્યારે જે બે ભાગ પાડો એમાં મોટાની નિશાની હંમેશા મધ્યમ પદ જેવી આવે અને નાનાની એ કરતા વિરુદ્ધ નિશાની આવે। તો બે ભાગ પડ્યા
5x અને 2x, તો અહીંયા 5x નિશાની મધ્યમ પદ જેવી માઈનસ અને 2x નિશાની એ કરતા વિરુદ્ધ એટલે પ્લસ. તો બનશે પદ x² - 5x + 2x - 10 = 0. બબે પદની જોડી બનાવી સામાન્ય કાઢીએ તો પેલામાંથી x કોમન વધશે એટલે કૌંસમાં વધશે x - 5. બીજામાં 2 કોમન મળશે એટલે કૌંસમાં વધશે x - 5. અહીં x - 5 બંનેમાં સમાન છે, ફરી એક વખત કોમન કાઢો તો વધશે x - 5 અને બીજા કૌંસમાં x + 2 = 0. બે કૌંસનો ગુણાકાર છે, ફરી એક વખત બેમાંથી એક કૌંસની કિંમત 0 હશે માટે x - 5 ની કિંમત 0 અથવા તો x + 2 ની કિંમત 0. x ને કરતા બનાવીએ -5 આ બાજુ હશે પ્લસ અને +2 આ બાજુ હશે તો -2 થશે. તો વિદ્યાર્થી મિત્રો આમ દ્વિઘાત સમીકરણનો ઉકેલ 5 અને -2 થશે. તો બરોબર વિદ્યાર્થી મિત્રો આ ઉદાહરણ પહેલી એક્સરસાઇઝમાં પહેલો દાખલો ખૂબ જ સહેલો છે, સમજી શકાય. તો આપણે જે રીતે પ્રકરણ 2 ની અંદર શૂન્ય શોધતા એ જ રીતે અવયવની રીતે દ્વિઘાત સમીકરણનો ઉકેલ થાય. જો બીજી એક્સરસાઇઝ 1 માં બીજો દાખલો 2x² + x - 6 = 0. ત્રિપદી છે પણ અહીંયા x² નો સહગુણક 2 આપેલો છે, એ ખાસ ધ્યાન રાખો. ત્યારે શું કરવું તો કે એ સહગુણક અને અંતિમ પદનો ગુણાકાર કરવાનો. પહેલા અંતિમ પદ -6 છે એટલે ગુણાકાર -12. હવે આની સામે માઈનસ હોય તો 12 ના એવા અવયવ પાડો બાદબાકી મધ્યમ પદના સહગુણક કેટલી થાય? તો મધ્યમ પદનો સહગુણક એ દેખાતો નથી તો 1 તો હોય જ. તો 12 ના એવા અવયવ પાડો કે જેની બાદબાકી 1 થાય. તો 4 તેરી 12, 4 અને 3 નો ગુણાકાર 12 થશે અને 4 માંથી 3 બાદ કરો તો 1 વધશે. તો ભાગ પડ્યા આ 2x² આ ભાગ પાડેલા છે +4x -3x અને -6 એમનો બરાબર 0. પર એક વખત બબે પદની જોડી બનાવી અને સામાન્ય કાઢો તો પહેલામાંથી 2x કોમન તો બાકી વધશે x + 2. અહીંયાથી -3 કોમન વધશે x + 2 બરાબર 0. કૌંસની બહાર માઈનસ નિશાની હોય વિદ્યાર્થી મિત્રો અંદર નિશાની બદલી જાય એ યાદ રાખો. x + 2 કોમન તો વધશે 2x - 3 બરાબર 0. બે કૌંસનો ગુણાકાર 0 છે માટે x + 2 બરાબર 0 અથવા 2x - 3 બરાબર 0 થશે. x ને કરતા બનાવીએ +2 ઓલી બાજુ હશે -2 અને અહીંયાથી x ને કરતા બનાવીએ તો -3 ઓલી બાજુ હશે +3. બે ગુણાકારમાં છે એ છેદમાં જશે. તો આમ દ્વિઘાત સમીકરણનો ઉકેલ -2 અને 3/2 થશે. એક્સરસાઇઝ 1 માં ત્રીજો દાખલો છે વર્ગમૂળ 2x² + 7x + 5 √ 2 બરાબર 0. અહીં x² નો સહગુણક વર્ગમૂળ 2 છે તો વર્ગમૂળ 2 નો 5 વર્ગમૂળ 2 સાથે ગુણાકાર કરીએ. બરાબર જુઓ 5 વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 તો વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 2 નો ગુણાકાર 2 થશે એને ગુણ્યા 5 એટલે કે 10 થશે. માટે વર્ગમૂળ 2 અને 5 વર્ગમૂળ 2 નો ગુણાકાર 10 થાય છે. અંતિમ પદની નિશાની પ્લસ છે નો અર્થ એ થાય કે 10 ના એવા બે અવયવ પાડો કે જેનો સરવાળો મધ્યમ પદનો સહગુણક એટલે કે 7 મધ્યમ પદના સહગુણક જેટલું થવું જોઈએ. તો 10 ના અવયવ પાડો સરવાળો 7 થાય. તો 2 × 5 = 10 છે તો ભાગ પડ્યા વર્ગમૂળ 2x² એમનો આ +2x + 5x એટલે 7x મળી જાય છે અને છેલ્લું પદ 5 વર્ગમૂળ 2 એમનું રાખીએ. વિદ્યાર્થી મિત્રો બબે પદની જોડી બનાવીએ. વર્ગમૂળ 2x² + 2x માંથી કોમન નીકળશે વર્ગમૂળ 2x કૌંસમાં વધશે x વત્તા આ 2x માંથી વર્ગમૂળ 2x લઈ લીધા એટલે બાકી વધશે વર્ગમૂળ 2. અહીંયા બંનેમાં કોમન 5 દેખાય છે 5 કોમન લઈ લો કૌંસમાં વધશે x વત્તા વર્ગમૂળ 2 બરાબર 0. ફરી એક વખત x વત્તા વર્ગમૂળ 2 એ કોમન કાઢો બાકી વધશે અહીંયાથી વર્ગમૂળ 2x અને અહીંયાથી વધશે +5 બરાબર 0. બંને કૌંસનો ગુણાકાર 0 છે માટે x વત્તા વર્ગમૂળ 2 બરાબર 0 અથવા વર્ગમૂળ 2x વત્તા 5 બરાબર 0 થાય. x ને કરતા બનાવીએ તો x ની કિંમત વર્ગમૂળ 2 જમણી બાજુ જાય તો માઈનસ થઈ જશે એટલે કે x બરાબર -વર્ગમૂળ 2. અહીંયા વર્ગમૂળ 2x એમનેમ રાખીએ 5 ઓલી બાજુ -5 વર્ગમૂળ 2 ગુણાકારમાં છે એટલે છેદમાં જશે તો x ની કિંમત થશે -5 / વર્ગમૂળ 2.
આમ આપેલ દ્વિઘાત સમીકરણ છે એનો અવયવની રીતે ઉકેલ શોધતા એના ઉકેલ મળશે વર્ગમૂળ 2 માઈનસ વર્ગમૂળ 2 અને -5 એના છેદમાં વર્ગમૂળ 2 થશે. વિદ્યાર્થી મિત્રો, ઉકેલને ઘણી વખત બીજ તરીકે પણ ઓળખવામાં આવે છે. તમને એમ કે અવયવની રીતે બીજ શોધો, તો બીજ અને ઉકેલ બંને વસ્તુ કેવી છે? સમાન છે. જો ચોથો દાખલો અહીંયા છે 2x² - x વત્તા 1/8 બરાબર 0. તો અહીં અપૂર્ણાંક આવે છે. જુઓ, કોઈ પણ જગ્યાએ સમીકરણમાં જ્યારે અપૂર્ણાંક આવે ત્યારે હંમેશા સમીકરણની બંને બાજુએ લસા વડે ગુણી નાખવાના અને સાદું એક સમીકરણ બની જશે. એટલે તો અહીંયા 8 વડે ગુણી નાખીએ. 8 પહેલા પદને 8 વડે ગુણશું 16x² થશે. બીજું પદ -x છે અને 8 વડે ગુણશું -8x થશે. અને ત્રીજું પદ 1/8 છે અને 8 વડે ગુણશું તો 1 બરાબર શું થશે? 0 થશે. તો રકમ બનશે 16x² - 8x 1 બરાબર 0. ત્રિપદીના અવયવ ખરેખર તો પૂર્ણવર્ગ જ છે. 16 × 1 એટલે 16 ના અવયવ પાડો, સરવાળો 8 થાય. તો 4 × 4 એટલે 16 થાય. તો એ રીતે અવયવ પાડીએ ત્રિપદીની રીતે. 16x² - 4x -4x 1 બરાબર 0. જ્યારે સરવાળો કરતા હોય ત્યારે તમે બે ભાગ પાડેલા છે, બંનેની નિશાની મધ્યમ પદ જેવી જ આવે. તો અહીં 4x ની નિશાની અને આ 4x ની નિશાની મધ્ય પદમાં માઈનસ છે એટલે માઈનસ. બબે પદની જોડી બનાવો અને કોમન કાઢો. તો પહેલામાંથી કોમન નીકળે 4x. તો અહીં 16x² માંથી 4x આપણે બહાર લીધા છે, બાકી વધશે 4x. આ માઈનસ ની નિશાની, આ 4x આપણે બહાર લીધા, કઈ વધશે નહીં એટલે 1. આ માઈનસ, આમાંથી કઈ કોમન દેખાતો નથી, 1 તો હોય જ, તો 1 કોમન, તો બાકી વધશે 4x - 1 બરાબર 0. તો 4x - 1 બરાબર 0 અને 4x - 1 બરાબર 0. બંને કૌંસનો ગુણાકાર 0 છે, માટે 4x - 1 બરાબર 0 અથવા 4x - 1 બરાબર 0. x ને કરતા બનાવીએ તો x બરાબર 1/4, x બરાબર 1/4 સમાન જ છે. એટલે કે બંને ઉકેલ કેવા છે? સરખા છે. તો આપેલ દ્વિઘાત સમીકરણ ઉકેલ 1/4 થશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક્સરસાઇઝ 1 માં પાંચમો દાખલો આ જ રીતે છે. એ તમને હોમવર્કમાં આપીએ છીએ અને ત્યાર પછી આપણે એક્સરસાઇઝ 2 છે એ ગણવાનો પ્રયત્ન કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 4.2 માં એક્સરસાઇઝ 3 થી કોડ પ્રશ્નો શરૂ થાય છે. એટલે કે જે માહિતી આપણે 4.1 માં માહિતી ઉપરથી સમીકરણ બનાવ્યું હતું, હવે માત્ર વધારાનું શું થયું કે એ સમીકરણનો ઉકેલ મેળવવાનો. વિદ્યાર્થી મિત્રો, એક્સરસાઇઝ 3 અહીં રકમ લખેલ છે કે બે સંખ્યાઓ એવી શોધો. આપણે બે સંખ્યા શોધવાની છે. બે સંખ્યાઓ એવી શોધો કે જેમનો સરવાળો 27 હોય. સરવાળો કેટલો છે? 27. અને એનો ગુણાકાર છે એ 182 હોય. તો વિદ્યાર્થી મિત્રો, બે માહિતી તમને આપેલી જશે. અહીં બે માહિતી એ પ્રકારે છે, એક સરવાળો કીધો છે અને બીજી માહિતી છે એનો ગુણાકાર કીધો છે. તો એક માહિતી ઉપરથી ચલ ધારવાના અને બીજી માહિતી ઉપરથી તમારે સમીકરણ બનાવવાનો પ્રયત્ન કરવાનો. તો અહીંયા આપણે ચલ ધારીએ છીએ સરવાળા ઉપરથી. ધારો કે એક સંખ્યાને x ધારો, તો બીજી સંખ્યા કઈ થાય? શું ધારી શકાય? જો સાંભળો, એક ઉદાહરણ લઈએ. પહેલા તમને એમ કે બે સંખ્યાનો સરવાળો 10 છે, બરાબર? યાદ રાખજો, બે સંખ્યાનો સરવાળો કેટલો કીધો છે? 10 કીધો છે. એમાંની એક સંખ્યા 4 હોય તો બીજી શું થાય? તો તમે જવાબ આપશો 6. ખરેખર 6 કઈ રીતે મળ્યા? કે સરવાળો 10 છે, એમાંથી એક સંખ્યા 4 તમે શું કરી? બાદ કરી, એટલે બાકી વધે તે બીજી સંખ્યા થાય. એ સંખ્યા આપણે ખબર હતી એટલે બાદબાકી કરીને આપણે તરત જ બીજી સંખ્યા 6 કહી દીધી. એનો અર્થ એ થાય કે એક સંખ્યા ધારો કે x ધારો, તો અહીં કારણ કે બેનો સરવાળો કેટલો છે? 27. તો એક સંખ્યા x ધારો તો બીજી સંખ્યા સરવાળામાંથી x બાદ કરો એ મળશે. તો સરવાળો 27 છે, એમાંથી x બાદ કરો તો એ બીજી સંખ્યા થશે. તો આમ એક સંખ્યા x ધારી છે અને બીજી સંખ્યા આપણે ધારે છે 27 - x.
હવે બીજું વાક્ય એમ કીધું છે કે એમનો ગુણાકાર 182 છે, તો આપણે આ બે સંખ્યા ધારેલી છે એનો ગુણાકાર કરી નાખીએ. x એને ગુણ્યા 27 - x બરાબર 182. સાદુરૂપ આપી દ્વિઘાત સમીકરણના સ્વરૂપમાં એમને ગોઠવીએ. તો x નો 27 સાથે ગુણાકાર 27x, x નો -x સાથે -x² બરાબર 182. -x² આ પ્લસ 27x 182 આ બાજુ આવશે -182 બરાબર 0. પેલું પદ માઈનસ છે એટલે વિદ્યાર્થી મિત્રો માઈનસ કોમન કાઢી ઉડાડી નાખો, એટલે કે માઈનસ જ્યાં હોય ત્યાં પ્લસ કરી નાખો. આ x² 27 પ્લસ છે તો -x, 182 માઈનસ છે તો પ્લસ 182 બરાબર 0. તો આ ત્રિપદીના અવયવ થઈ ગયા. અંતિમ પદ પ્લસ છે, સંખ્યા અંતિમ પદ 182 આપેલું છે. 182 ના એવા બે અવયવ પાડો કે જેનો સરવાળો 27 થાય. તો વિદ્યાર્થી મિત્રો 182 ના આપણે બે અવયવ ગોતવા પડશે. તો અવયવ થશે 13 અને 14. 13 અને 14 નો ગુણાકાર છે એ 182 થાય છે. 13 અને 14 એમનો સરવાળો પાછો 27 થાય છે. તો બે ભાગ પડ્યા 13 અને 14. તો અહીંયા ભાગ પાડેલ છે x² - 14x - 13x + 182 બરાબર 0. બબે પદ કોમન કાઢીએ. x કોમન x - 14 -13 કોમન x - 14 બરાબર 0. x - 14 ફરી એક વખત કોમન કાઢો. x - 14 x - 13 બરાબર 0. બે કૌંસનો ગુણાકાર 0, બેમાંથી એક શૂન્ય હોય. x - 14 બરાબર 0, x - 13 બરાબર 0 છે. x ને કરતા બનાવીએ. x બરાબર 14 અને અહીંયા x બરાબર -13 આ બાજુ જશે +13. x ની કિંમત 13. તો બંને જવાબ શક્ય છે. જો અહીંયા રકમમાં મૂકો, આ x બરાબર 14 લઈએ તો એક સંખ્યા પહેલી સંખ્યા 14 થશે અને બીજી સંખ્યા શું થશે 27 - 14 એટલે કે 13. તો એક સંખ્યા 14 તો બીજી સંખ્યા શું થશે 13 થશે. બીજો જવાબ x બરાબર 13 મૂકીએ. અહીંયા x ની જગ્યાએ 13 મૂકીએ તો પહેલી સંખ્યા 13 અને બીજી સંખ્યા 27 - 13 એટલે 14. તો આમ બીજો જવાબ મળે છે એક સંખ્યા 13 હોય તો બીજી સંખ્યા 14 થશે. તો આનો અર્થ કાઢ આપણે જોઈએ કે એક સંખ્યા 14 હોય તો બીજી 13 થાય. જો પહેલી સંખ્યા 13 કહી તો બીજી 14 થાય. તેનો અર્થ એમ થાય કે માગેલ સંખ્યા શું થશે 13 અને 14 થશે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતનો આપણે કૂટ પ્રશ્ન એક પછી એક કૂટ પ્રશ્ન ગણવાના છે. તો આ કૂટ પ્રશ્ન અહીં પૂરો થાય છે. વિદ્યાર્થી મિત્રો એ પછીનો કૂટ પ્રશ્ન છે એક્સરસાઇઝ 4 માં કે જેના વર્ગોનો સરવાળો 365 હોય, જેના વર્ગોનો સરવાળો 365 હોય એવી બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ શોધો. ક્રમિક ધન પૂર્ણાંક તો આગળ એક ઉદાહરણમાં આપણે જોયું હતું 4.1 માં ક્રમિક ધન પૂર્ણાંક કઈ રીતે ધારી શકાય, એક x અને બીજી x + 1. તો વિદ્યાર્થી મિત્રો એ જ રીતે ધારેલું છે કે ધારો કે બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ એક x છે અને બીજી x + 1 છે. અહીં રકમમાં પહેલું સેન્ટેન્સ એમ કીધું છે એમના વર્ગોનો સરવાળો, એટલે કે સંખ્યાઓના જે ધારેલી છે આપણે x અને x + 1 તો એમના વર્ગોનો સરવાળો, એટલે કે પહેલી સંખ્યા x એનો વર્ગ, બીજી સંખ્યા x + 1 એનો વર્ગ, એમનો સરવાળો કેટલો છે 365. તો માહિતી ઉપરથી આપણે એક સમીકરણ મેળવ્યું x નો વર્ગ વત્તા કૌંસમાં x + 1 એનો વર્ગ બરાબર 365. સાદુરૂપ આપી x² x + 1 એનો વર્ગ છે, વિસ્તરણ કરી x² + 2x + 1 એટલે કે પહેલા પદનો વર્ગ 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ એટલે કે 2x અને અંતિમ પદ 1 છે એનો વર્ગ 1 બરાબર 365. સજાતી પદના સરવાળા કરી અને 365 ને આ બાજુ પણ લઈ લઈએ. x² + x² એટલે 2x² થશે, આ વત્તા 2x આ વત્તા 1 365 આ બાજુ આવશે -365 બરાબર 0. આ 2x² વત્તા 2x 1 માંથી 365 બાદ કરો -364 બરાબર 0. આ સમીકરણની અંદર દરેકની અંદર બે કોમન નીકળે છે, કોમન કાઢી ઉડાડી દઈએ એટલે x² + x -182 બરાબર 0. તો 182 ના એવા અવયવ પાડો કે જેની બાદબાકી 1 થતી હોય. તો હમણાં જ આગળના એક્સરસાઇઝમાં આપણે ભાગ પાડેલા હતા વિદ્યાર્થી મિત્રો 14 અને 13 નો ગુણાકાર 182 છે અને બાદબાકી એમની 1 થશે તો ભાગ પડ્યા
x² વત્તા 14x માઇનસ 13x માઇનસ 182 બરાબર 0. બબે પદની જોડી બનાવી કોમન કાઢી પેલામાંથી x કોમન એટલે વધશે x વત્તા 14 માઇનસ 13 કોમન કાઢો વધશે x કાઉન્સની બહાર માઇનસ છે અંદર બદલી જશે વત્તા 14 બરાબર 0. x વત્તા 14 ફરી એક વખત કોમન કાઢો બાકી વધશે x માઇનસ 13 તો x વત્તા 14 x માઇનસ 13 બરાબર 0. બંને કૌંસનો ગુણાકાર 0 છે બેમાંથી એક કૌંસ 0 જ હોય તો x વત્તા 14 બરાબર 0 અથવા તો x માઇનસ 13 બરાબર 0. કરતા બનાવીએ x ની કિંમત -14 અથવા તો x ની કિંમત 13. પણ વિદ્યાર્થી મિત્રો -14 શક્ય નથી. શા માટે શક્ય નથી? કારણ કે રકમમાં આપણે એમ કીધું છે ધન પૂર્ણાંક સંખ્યાઓ, બે ક્રમિક ધન પૂર્ણાંક. અહીં 14 છે -14 છે એ ઋણ પૂર્ણાંક સંખ્યા છે એટલે શક્ય નથી. તો x બરાબર -14 શક્ય નથી તો x ની કિંમત કેટલી થશે? 13 થશે. તો આમ બે ક્રમિક ધન સંખ્યાઓ x નો જવાબ 13 આવ્યો છે તો અહીંયા 13 મૂકો અને 13 વત્તા 1 એટલે 14 થાય. તો આમ બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ 13 અને 14 થશે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આ પછી એક્સરસાઇઝમાં 5 અને 6 એક્સરસાઇઝ 5 અને 6 એ હોમવર્કમાં આપીએ છીએ કારણ કે આની આધારે જ એ કોઈ પ્રશ્ન તમારે સ્વપ્રયત્ન સોલ્વ કરવાના છે. આ સાથે સ્વાધ્યાય 4.2 અહીં પૂર્ણ કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ.